પુરુષોત્તમ ભગવાનની જય. અધિક માસમાં અધ્યાય સાંભળવાનો, રોજે રોજ એક એક અધ્યાય સાંભળવાનું ખૂબ મહત્વ છે. અધ્યાય 4, મણ માસની દુઃખ કથા. દુઃખ, તિરસ્કાર અને અપમાનને લીધે મણ માસનું જીવન ઝેર જેવું થઈ ગયું હતું. ભગવાન વિષ્ણુનો ચરણ સ્પર્શ કરીને તેણે પોતાના દુઃખો સંભળાવ્યા. મણ માસે કહ્યું, હે કૃપાનિધાન, હું આપને શરણે આવ્યો છું. મને શ્રદ્ધા છે કે આપ મારું રક્ષણ કરશો. હું જન્મથી જ નિરાધાર અને અનાથ છું. મણ માસ એવું નામ આપીને મારા બીજા ભાઈઓએ મારું અપમાન કર્યું છે. મારા માટે આ રીતે જીવવું અસહ્ય છે. મારો કોઈ અધિષ્ઠાતા નથી. આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ પણ અટકી જાય છે. મને સૌ હડધૂત કરે છે. આપે માતા દેવકીને કંસના ત્રાસમાંથી ઉગારી લીધા. યમુનાના ઝેરી પાણી પીને મરણ પામેલા ગોવાળીઓને આપે સજીવન કર્યા. આપે સતી દ્રૌપદીની મર્યાદા જાળવી. આપને હું મારું રક્ષણ કરવાની આજીજી કરું છું. કુબ્જાને તારનાર અને ગજેન્દ્રને મોક્ષ આપનાર એવા આપ મારો ઉદ્ધાર કરો. આવા વચનો કહીને મણ માસ ભગવાન વિષ્ણુની સામે ઊભો રહ્યો. તેની આંખમાંથી દળ આંસુ વહેતા રહ્યા. વિષ્ણુ ભગવાનને દયાભાવે મણ માસને કહ્યું, હે વત્સ, મારે શરણે આવેલો કોઈ પણ જીવ મુક્ત થયા વિના પાછો ફરતો નથી. મારા ધામમાં આવેલાને દુઃખ, શોક કે મૃત્યુ નડતા નથી. તું નિરાશ થઈશ નહીં. તું રડવાનું બંધ કર. તારે જે દુઃખ હોય તે મને કહે. હું તને દુઃખમાંથી જરૂર છોડાવીશ. ભગવાનની આવી વાણી સાંભળીને મણ માસને આનંદ થયો. તેણે 2 હાથ જોડીને કહ્યું, હે કૃપાળુ, આપને મેં મારું દુઃખ જણાવી દીધું છે. આકાશની જેમ આપ સર્વવ્યાપી છો. મારું કોઈ નામ નથી. મારી કોઈ અધિષ્ઠાતા નથી અને મારો કોઈ આશ્રય નથી. મારો કોઈ તિરસ્કાર ન કરે અને મારા સમયમાં શુભ કાર્યો થઈ શકે તેવી મારા ઉપર કૃપા કરો. આપના વચનો સાંભળીને મને ઘણો જ આનંદ થયો. લોકો મને યોગ્ય નામ આપે એવી કૃપા કરો. આપ દીન દયાળુ છો. આ રીતે જીવવા કરતાં મરવું વધારે સારું. આમ કહીને મણ માસ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો. સૂત પુરાણી કહેવા લાગ્યા, મુનિઓ, ભગવાને મણ માસને શું જવાબ આપ્યો તે હું તમને કહી સંભળાવું છું. અધ્યાય 4 સમાપ્ત. પુરુષોત્તમ ભગવાન કી જય.